આજે આપણે યુનિટ 7 રીડ થ્રૂનો અભ્યાસ કરીશું સર્જનલ ટ્રુથ, જેની અંદર તમે જોઈ શકો છો કે જે તમને ચિત્ર દેખાય છે કે જે પોતે અભણ વ્યક્તિ છે, ભણેલા નથી, પણ કાળા ગોરાનો જે ભેદ ચાલે છે ને એના ઉપર તેમણે એક વક્તવ્ય આપેલું છે અને તેની પોતાની જે ભાષણ અથવા તો સ્પીચ છે એ તમને આ પાઠમાં જોવા મળે છે. હવે આપણે પાઠ જોતા જઈશું અને થોડી વચ્ચે સમજતા જઈશું. સર્જનલ ટ્રુથ પછી કૌંસમાં લખ્યું છે, જુઓ CA. તો ગ્લોસરીમાં પહેલો શબ્દ આપે છે CA એટલે એબ્રિવિએશન ઓફ લેટિન સિસ્કા ધેટ મીન્સ એપ્રોક્સિમેટલી, એટલે કે ઘણા સમય પહેલાની વાત છે, 1797 ની સાલ હતી ને ત્યારે એ વખતની આ જે લોકો તેમને પોતાની જન્મ તારીખે ખબર ના હોય અને આ વ્યક્તિ છે કે ગુલામી પ્રથામાં જીવતા હતા, લોકો કોઈના ગુલામ બનીને રહેવાનું, તો એમને પણ ખબર નથી કે એમની જન્મ તારીખ કઈ હતી. એટલે CA એનો અર્થ થાય છે લગભગ આશરે 1797 માં તેઓ બોર્ન થયેલા છે અને 1883 માં તેમનું અવસાન થયેલું છે. વોઝ એ બ્લેક અમેરિકન છે, બ્લેક કલરના છે, ફ્રીડમ ફાઇટર એન્ડ ઓરેટર, એક સ્વતંત્ર સેનાની અને ઓરેટર એટલે તમે જોઈ શકો છો સ્પીકર અથવા તો વક્તા. જ્યારે કાળા ગોરાનો ભેદ હતો તે પોતે એક ફેમિલીમાં હતા, ત્યાં પોતે એના મધર અને ફાધર ગુલામ હતા અને ગુલામીમાં એમનો ઉછેર થયો છે. ત્યારે જેના ત્યાં રહેતા હતા ને એમની અટક એમને મળેલી છે. એમના નામમાં પછીની લીટીમાં જુઓ, She was born Isabella Bromley. એમનું નામ સર્જનર એમને જાતે આપેલું છે પાછળથી. એમનું નામ જન્મે ને ત્યારે નામ હતું ઇસાબેલા અને બ્રોમ્ફ્રી એમની અટકે એમને એમના માલિક હતા એમની અટક એમને મળેલી છે. ઇન અલ્સ્ટર કાઉન્ટ્રી, ન્યુયોર્કમાં અલ્સ્ટર નામની જે કાઉન્ટ્રી છે ને ત્યાં એમનો જન્મ થયેલો છે. The daughter of an American named Bromley after his Dutch owner. તેમના ડચ જે ઓનર હતા, માલિક હતા, તેમના તરફથી તેમને આ અટક મળેલી છે. એટલે વુમન કોલ્ડ કિલર એલિઝાબેથ અને તેમની જે માતા હતી એમનું નામ છે એલિઝાબેથ. અબાઉટ ધ એજ ઓફ 9, તમે થોડું વિચાર કરશો તમને એમ થશે સ્ત્રી કેટલી બધી ભણાયેલી અથવા કેટલા બધા એના ઉપર ગુલામોના અધિકાર છે, તેને કેટલી બધી હેરાન કરવામાં આવે છે. માત્ર 9 જ વર્ષની ઉંમરે આ છોકરીની કહીને જાહેરમાં હરાજી હોવી, આવું એમના ઉપર વીતેલું છે. 9 વર્ષની ઉંમરે એમને વેચવામાં આવે છે. She was auctioned of an Englishman named John Millett. ઓક્શન નો મીનિંગ થાય છે હરાજી કરવામાં છે. લાઈનમાં ઊભા રાખે પછી નથી કે આપણે કોઈ પણ મકાનની હરાજી થાય ત્યારે એમને વેચવામાં આવે, એક બેન છેલ્લે ફાઇનલ જે કિંમત થાય એ લોકો લઈ જાય છે. તો પહેલા તેમને જ્હોન મિલી નામના વ્યક્તિ લઈ જાય છે. The Nillis understood very little of her Dutch jargon. એમના ઘરમાં રહે છે, છોકરી 9 વર્ષની છે. જ્યારે તેનો ઉછેર થાય છે ને ત્યારે એ લોકો ઘરમાં બધા ડચ લેંગ્વેજ બોલતા હોય છે, તો એને ડચમાં ખબર પડે. આપણા જ બાજુમાં આપણે વિચાર કરો 9 વર્ષનું છોકરું હોય તે ગુજરાતમાં છે તો ગુજરાતી જ બોલતું હોય અને કેવું બોલતું હોય એ પણ ખબર છે. તો જ્યારે જે માણસ લઈ જાય છે ને એના ઘરમાં ઇંગ્લિશમેન એટલે બધા અંગ્રેજી બોલે છે અને આ છોકરી છે ડચ લેંગ્વેજ બોલે છે, કોઈને સમજણ પડતી નથી. તો કેટલીક વાર એની પોતાની ભૂલ ના હોય ને તો પણ પેલા લોકો એને મારે, એને સજા આપતા હોય છે કારણ વગર નહીં. As a result, she was often brutally punished for no real reason. Brutally એટલે ક્રૂરતા રીતે તેને મારવામાં આવતો હતો. ખરેખર એના માટે એને કોઈ હક કે અધિકાર નહોતો કે એને ભૂલ કરી જ નથી, પણ એ ડચ બોલતી હતી અને પેલા લોકોને કંઈ સમજણ નથી પડતી. Eventually, Nillis sold her to a ફિશરમેન. હવે એ પોતે એક માછીમારને આ છોકરી વેચી મારે છે, બરાબર, છોકરીને વેચી મારવામાં આવે છે અને માછીમાર છે પોતે એક દારૂની પીઠું ચલાવતો હોય છે. તો ઘણા બધા લોકો આવતા હોય છે ને તો તેની પાસેથી આ છોકરીને કંઈક અલગ બીજું બધું જાણવા મળે છે, બોલતા શીખી જાય છે, કોઈ અમુક શબ્દો કહેવતો. Eventually, Nillis sold her to a fisherman who owned a ટેવેરન ઇન કિંગસ્ટન. ટેવેરન એટલે દારૂનું પીઠું અને કિંગસ્ટન નામની જગ્યા છે અને NY એટલે ન્યુયોર્કનું શોર્ટ ફોર્મ છે.
Here she acquired the idiomatic expressions which came to mark her speech. તેને બોલતા બોલતા થોડી મોટી થઈ તો બોલતા કેટલાક શબ્દો બોલે ને એમાં જે વ્યક્તિ દારૂ પીવા આવતા હોય જે શબ્દો બોલતા હોય ને એ શબ્દો એની ભાષામાં અમુક વણાઈ ગયા. એ પોતે પોતાની રજૂઆતમાં અમુક વક્તવ્યમાં એ શબ્દો વાપરતી થઈ ગઈ. જેમ કે નાના નાના રૂઢિપ્રયોગો છે, જેમ કે બોલે એના બોર વેચાય, એક જ આટલો શબ્દ છે, 5-6 શબ્દો, પણ એની અંદર આપણે ઘણું બધું કહી દઈએ છીએ. અર્થ વિસ્તાર કે કરવું હોય તો બોલે એના બોર વેચાય શબ્દને આપણે સમજાવવા કેટલું બધું કહી શકીએ કે જે માણસને બોલવું હોય એને જ લોકો ગણતરી સારી કરતા હોય છે કે માણસ બોલે છે તો જ લોકો સામેવાળા સમજી શકે છે કે તે શું કહેવા માંગે છે. એને ખબર પડી ગઈ કે ભાઈ આપણે આવું થોડું બોલીશું ને તો પણ લોકો સમજી શકશે આપણા વાક્યો. જ્હોન જે ગવર્ન અ નિયર બાય પ્લાન્ટેશન ઓનર. હવે આ જે જગ્યા હતી ને એની બાજુમાં એક ફાર્મ હતો, એ માલિક હતો ખેતરનો. હવે ત્યાંથી એ છોકરી પાછી આ બાજુ વેચાય છે. પરચેસ્ડ હર નેક્સ્ટ, પછી તેને એ બાજુવાળો ફાર્મવાળો માણસ એને ખરીદી લે છે. ડ્યુરિંગ હર ટેન્યોર વિથ હિઝ ફેમિલી સી મેરીડ. તેની સાથે જીવન જીવતા જીવતા તેના પછી મેરેજ થઈ જાય છે. એન્ડ 5 ચિલ્ડ્રન, અને તેને 5 બાળકો છે. હવે ત્યાંથી તમે જુઓ આગળ પણ એની કેટલી ખરાબ સ્થિતિ થાય છે. ઇન 1827, after New York had passed the Emancipation Act freeing its slaves, અને 1887 પછી ન્યુયોર્કમાં એક કાયદો આવે કે જેના પણ જોડે ગુલામો છે ને એ બધા જ ગુલામોને મુક્ત કરી દેવાના, તેમને છોડી દેવાના. તે લોકોએ જે પણ રીતે રહેવું છે, જે રીતે કામ કરવું છે કરી શકે છે, પણ આનો માલિક છે ને એને છોડવા માટે તૈયાર નથી. કે છે હું તને જવા દઈશ નહીં અહીંયાથી. ત્યારે તે પોતે 5 બાળકો છે એમાંથી જે સૌથી નાનું બાળક છે એ બાળકને પોતાની સાથે લઈને તે ત્યાંથી છૂટી જતી રહે છે, ફ્રી થઈ જાય છે. પેલા 4 બાળકોને ત્યાં મૂકીને જતી રહે છે આગળ. She prepared to take her family away, but Damon began to show reluctance to this, so she ran away with only her youngest child. રેલિકન્સનો મિનિંગ થશે તે ના પાડે છે એનો માલિક જવાની, કે તને નહીં જવા દો અહીંયાથી, અને અંતે યંગેસ્ટ એટલે સૌથી નાનામાં નાના બાળકને લઈને જતી રહે છે. She finally wound up in New York City, અને અંતે તે ન્યુયોર્ક સિટીમાં રહી જાય છે. She worked at manual job and through some friends came under the away of a religious fanatic named Matthias નામની જગ્યાએ જઈને રહે છે, જે ધાર્મિક જગ્યા છે, અને ત્યાં રહીને તે પોતે પોતાના મિત્રો બનાવે છે અને કેટલાક સૈનિકો છે જે દેશ માટે લડી રહ્યા છે તેમને મદદ કરવાનું પણ તે નક્કી કરે છે. તે પહેલા આ 2 ફકરા એટલે આટલે સુધીનું આપણે રીડ કરી છે. જ્યાં જ્યાં અઘરા શબ્દ આવશે ત્યાં થોડુંક તૈયારી રાખીને વાંચજો, અને વાતો કરતા હશો તો નહીં ખબર હોય કયા શબ્દનો ઉચ્ચાર શું થાય છે. વાંચો સર્જન ઓર ટ્રુથ પહેલેથી. Sutherland was a black American freedom fighter and orator. She was born Isabella Humphrey in Ulster County, New York, the daughter of an American named Humphrey and a woman called Elizabeth. About the age of 9, she was out punishment of to an Englishman named John Milly. The Millies understood very little of her Dutch jargon, and as a result, she was often brutally punished for no real reason. બેસી જા ઉત્સવમાં જ punished for no real reason. Eventually, Lily sold her to a fisherman who owned a tavern in Kingston, and there she endured the idiomatic experience which came to mark her speech. John J. Dumont, not nearby plantation owner, purchased the next building word dinner with his family. She married and had 5 children. In 1827, after Emma had passed away
amputation, Free, tree, feeling exam, she prepared to take. she prepared to take her family away. બેસી જાઓ, વાંચો આગળ, ત્યાંથી આગળ. Human એકલો નહીં, બધાએ જ કરો છો, પાછા બેસીને હસવાનું જ કરો છો. taken to show Reluctance, so she ran away with only her youngest child. She finally would up in New York City. She worked at Millions Group and through some friends came under the sway of a religious fanatic named મેથિયસ. Matthew. બેસી જાઓ. વચ્ચે વાંચતા વાંચતા ગમે ઉભા કરીશ એટલે આવ્યું છે. ડ્યુરિંગ ધ સિવિલ વોર, જ્યારે યુદ્ધ ચાલી રહ્યું હોય છે ત્યારે આ ટ્રુથ બ્રોટ ગ્રીપ્સ ફોર ધ સોલ્જર્સ. તે પોતે એક તો ગરીબ તો છે જ, તેમ છતાં જે સ્વતંત્ર સેનાનીઓ લડી રહ્યા છે દેશ માટે, યુદ્ધ ચાલતું હોય છે, એમના માટે તે ગિફ્ટ લાવતા હોય છે પોતાના પૈસેથી. વિથ મની રેઝ્ડ ફ્રોમ હર લેક્ચર્સ એન્ડ હેલ્પડ ફ્યુઝિટિવ સ્લેવ્સ ફાઇન્ડ વર્ક એન્ડ હાઉસીસ. કે છે પોતે જે બોલે, સ્પીચ આપે અને એમાં જે પૈસા મળે એ પૈસાથી આવા સૈનિકો માટે પોતે ગિફ્ટ લાવે અને એ લોકોને ગિફ્ટ આપતા હતા. અને ફ્યુઝિટિવ સ્લેવ્સ એટલે પોતાના જેવા જે અન્ય ગુલામો છે, પોતે ગુલામીનું કામ કરીને છૂટ્યા છે પણ એમને કોઈ જ કામ મળતું નથી, તો એ લોકોને નવું નવું કામ શોધી આપે અને તેમના રહેવા માટે ઘર શોધવું, તે બધા જ કામ આ પોતે કરતા હોય છે અને મદદ કરે છે બધાને. આફ્ટર ધ વોર શી કન્ટિન્યુડ હર ટ્રેડ ફોર ધ લોર્ડ એન્ડ અગેન્સ્ટ ધ રેશિયલ ઇનજસ્ટિસ. ત્યાર પછી તે ભગવાનને પણ પ્રાર્થના કરે છે બધાના માટે અને તેમની તરફ જે અન્યાય થયો છે ને એની સામે પોતે બળવો પણ પોકારે છે. Even when old age and ill health resisted her activities to the confines of a battle grave, means sanatorium, she died there on November 26, 1883. અંતે પોતે ઉંમર વધવાના કારણે અને તંદુરસ્તી સારી ના હોવાના કારણે તે પોતાનું કામ કરવાનું બધું બંધ કરી દે છે, પરંતુ સેનેટોરિયમ નામની જે જગ્યા છે ત્યાં રહે છે લાંબી માંદગીને કારણે અને ત્યાંથી પોતાનાથી કંઈ પણ કામ થઈ શકે તે કામ કરવાનો પ્રયત્ન કરતા હોય છે. અંતે તેઓ 26મી નવેમ્બર 1883માં અવસાન પામતા હોય છે. હવે આટલે સુધી આપણે જોયું છે, તેમાં સૌથી પહેલાં તો ટ્રુફલ્સ તમે કાલે પણ બનાવ્યા હતા, તો આજે આટલા સુધીના માત્ર 10 ટ્રુફલ્સ તમે અત્યારે બનાવશો અને પછી સમય છે તો હું તમને એક ફકરો આપીશ જેની અંદર તે તમારે 3 ખાલી જગ્યા પૂરવાની, જાતે જે એક્ઝામમાં પૂછાય છે ને 3 કે 4 મિનિટ્સમાં જવાબ અંદર જાતે બનાવવાના અને જાતે ફકરો લખવાનો. એટલે પહેલા સૌથી પહેલા 10 ટ્રુફલ્સ શબ્દાર્થની નીચે બધા લખશો. દરેક જણે લખવાનું છે અને હું નોટ જોવા આવું છું કે તમારા લોકોને કેટલું પૂરું છે, કેટલું બાકી છે. રફ નોટમાં લખતા હશે એ લોકો રફ નોટમાં, પણ અત્યારે લખેલું હોવું જોઈએ બધાને, માત્ર બેસી ના રહેતા ખાલી. રીડિંગ પર તો પહેલે ટ્રુ ફોલ્સ અને પછી નીચે સેન્ટેન્સ લખો.
પછી એને મારી તરફ જે પેલા હતા ને એની